હેલો. જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ, તારક વાત કરું. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ ભાઈ બોલ. શું થયું ભાઈ પેલામાં પછી કેસમાં? કેસમાં તો હવે 29 તારીખ છે. હા તો પપ્પાને થોડું ઓફર તો કરી અમે, પણ હવે તે પેલો બંગલો પણ બંગલો નામ પર બી થવો જોઈએ ને બકા. એટલે મને પિક્ચર આખું સમજાવો તો હું બધું પડું. હું બહારગામ હતો, એ જયારે વાત તમારી થઈ ને ત્યારે હું અમેરિકા હતો. બરાબર છે. હું હવે આવી ગયો છું ને મને આમાં અત્યારે કેવું, મને હમણાં જ ખબર પડી છે આ બધી વાતની. એટલે મને તમે ડિટેલથી સમજાવો હું વાત થઈ તે. એટલે આપણે હવે શું છે, અમે તો બંને પાર્ટીઓના સમાધાન પર આવી ગયા. બરાબર છે. હા હવે તો પપ્પાને વચ્ચે પાડ્યા તો તમારા કૃતિબેન તો કે અમને પેલો બંગલો છે ને આપણો હા બજારમાં મિશન વાળા તમે આપી દીધો તે હા 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 મને ખ્યાલ છે. તે જુએ, પણ હવે એની તો ત્રીજા ટ્રસ્ટ પર છે નામ પર એમ. અચ્છા. હા, લોયલ એજ્યુકેશન ટ્રસ્ટના નામ પર નથી એમ. ઓ, એ લોકોએ બીજાને એટલે કરી દીધું છે. હા, બીજાને આપેલું છે ને એમ, 10 તે વખત એમ. અચ્છા. એટલે હવે તે પછી એ જ ક્યાં કરે, આજ આપો હવે, પણ આ કે એને આપવામાં પ્રોસિજર 1 વર્ષ થઈ જાય છે હજુ. કેટલા ઓહો થઈ બી જાય. હા હા હવે બીજું શું છે, આ બંગલામાં કઈ લેવાનું નથી. મારી વાત સાંભળો. હા તમે આવીને જો ને તારક તું તો હા. કોઈ લે નહીં. તારા પપ્પાને કોઈ એવું કીધું હોય કે આટલા લાખમાં જાય તેટલા લાખ, પણ કોઈ એ જગ્યા લે નહીં. કારણ કે ત્યાં કોઈ પાર્કિંગ નથી, કોઈ જવાની જગ્યા નથી, હા કશું જ નથી એમ. બરાબર. હવે અમે તો કીધું, પછી છેલ્લે ચાલો ભાઈ, છેલ્લે વાત પહેલા 15 લાખની થઈ, પછી 17 લાખની થઈ. હા મેં કહ્યું 17 લાખ રૂપિયા આપી દે એમ. હા એ તો બંગલો જ છે તો પછી ગુચવાયું પાછું. બરાબર. હા, છેલ્લી વાત છે. એટલે મેં તો અપ્પાને મળવા બી આવેલો કામરેજ. હા વલ્લી કાકા જે આપે તે લઈ લો, મને પતી જાય એમ. એ તો આજે ની કાલે ની કદાચ 6-1 મહિના હજુ થાય, પણ સમાધાન તો થઈ જ જાય અમારું એમ. બરાબર છે. બંને પાર્ટી સમાધાન કરી દે છે એટલે બરાબર. આમાં 17 થી વધે નહીં? પહેલા તો 15-12 થી વાત ચાલલી કરલી. હા. પછી મેં જ કીધું ભાઈ હવે અમારા પપ્પા હાથે બહુ સંબંધી છે. મેં કહું તમે 17 આપો. હવે એ લોકો તો આપતા નથી, પણ એ છે ને એ તારક મારા ભાગમાંથી જાય છે એમ. અચ્છા. એટલે મિશનરી વાળા ચોખ્ખું ના કહી દીધું હા કે અમે નહીં આપીએ એમ. અચ્છા. જો તો ભાઈ કેસ ચાલી જવા દો, જે મેરિટ પર ચાલે છે એમ. બરાબર, એવું કીધું એ લોકોએ. એટલે મેરિટમાં તો કેવું આવે, કામે જીતે કા એ જીતે. બરાબર. બરાબર. હવે એ લોકો જીતી જાય તો હું અપીલમાં નહીં જાઉં, એટલે કેસ પતી જાય. બરાબર છે. ને હું જીતી જાઉં તો એ લોકો અપીલમાં નહીં જાય બરાબર. એમ. એટલે વચલો રસ્તો આપણને કોઈ સમજીને તમે લઈ લો ને પતાવી દો એમ. બરાબર છે. તે મને એ તો મને કે 50 લાખની મને ઓફર કરેલી, પણ મેં ના પાડી એમને. ના 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 ના. એમાંથી 10 લાખ રૂપિયા ઓછા કરવાના ને એવું કઈ બોલ્યા કરતા. 1 કરોડ ને 20 લાખમાં તો મેં બેઠો છું. અચ્છા. 50 ખાલી તમને આપી દઈ. બરાબર. મારે શું છે, લડવા વાળું કોઈ નથી. હું તો તને ચોખ્ખી વાત કહું, કઈ છુપાવાનું તમારું સમાધાન લેટર બી તને બતાવી દઉં કેટલા લાખનો છે. ના ના, તમે બોલ્યા એટલે પતી ગયો. એમાં મારે શું જોવાનું. એટલે આવું છે. હવે જો મને બધું એગ્રી થાય તો પછી આ 29 તારીખે પતી બી જાય એમ. સારું, ચાલો ને વાત કરું એમને. હું વાત કરું. તું તારી મારે બધું પડ ખોટી. હવે જીત પપ્પાની તબિયત નહીં હારી ને કાં ચાલવાનું ને આ તો તમને ખાલી એમ જ મળવાના છે. આમાં તો તમે તો ઓલરેડી લોયલ એજ્યુકેશન જમીન આપી જ દીધી છે. બરાબર છે. આખી તે તમે બક્ષિસ લેખ કર્યો જ છે. બરાબર. એ તો ચાલી જાય તો સમાધાન થઈ જ જવાનું છે. અમે કેવી અરજી આપી છે કે ભાઈ હવે આ શાંતિનિકેતન ટ્રસ્ટને અમારા આ કેસમાંથી ડિલીટ કરવા એમ. બરાબર. એવી અરજી મેં આપી છે. તો થઈ જ જવાનું છે. અરજી પાસ જ થઈ જાય. બરાબર. કારણ કે લગભગ આપણે મામલતદાર 1985 પછી 1 બી તારીખમાં તમે કોઈ આવ્યા નથી. બરાબર. એ સીધા આવ્યા હાઈકોર્ટમાં જ. બરાબર છે. એટલે જયારે ટ્રિબ્યુનલનો જજમેન્ટ આપ્યો ત્યારે પાર્ટી તરીકે તમે હાજર નથી એમ. બરાબર છે. બરાબર છે. એટલે આ તો કેસ ચાલવા પર આવે તો આજે 2-3 મહિને બી કાઢી નાખે. કાઢી નાખે. એમાં શું છે વળી. બરાબર. બરાબર. જેની જમીન માલિકી 7-12 લોયલ એજ્યુકેશન નામ બોલે છે ને ઘણો ત્યાં મારું નામ 7-12 બોલે છે. હા. બરાબર. તો પછી અમારા બે વચ્ચે રહ્યું ને એમ. બરાબર છે. અમે તો કોઈ જગ્યાએ પિક્ચરમાં છે જ નથી એમ. બરાબર. બરાબર. તો ખાલી પાર્ટી બનાવી છે એમ. ઓકે. એટલે તું આમાં મને ચર્ચા કર તો આપણે 29 તારીખ પહેલા બધું પતાવીએ. સારું, ચાલો તો વાત કરું એમને. તું તારી માટે બધું હેન્ડલ કર. હું જો બધું સમજુ ને ભાઈ. મને બધી વાત જે રીતે મળે છે તે રીતે હું સમજુ વાત ને એમ.
ને એમાં પિંકાબેન ને પણ એમ જ કીધેલું છે એને કે મને પૈસા નથી જોઈતા, મને ઘર જ જોઈએ છે. ઘરને ખંડે લઈને તમે કરવાના હું મને કે ચાલો હવે કોને ખબર એમના મગજમાં શું ચાલે છે ને. બધું તૂટી ગયેલું છે. એક દાડો હું જોઈ આવ્યો. અચ્છા. હા. એ ઘર મારા ભાગમાં આવ્યું છે, સમજ પડી તમને? અચ્છા. અમે થોડાક પૈસા ને પછી આ ઘર બી મને આપવાનું એવું નક્કી થયેલું છે એમ. બરાબર. હવે હું છે ઘર નામ પર થાય એવું નથી, મારા પર બી. અચ્છા. હા. બરાબર છે. એટલે બધો લોચો આવેલો છે એટલેથી. બરાબર. પછી આપણે મારા મધર એક્સપાયર થઈ ગયા, તેમાં થોડા દાડા પડેલો તે ક્યારે થઈ ગયા? 25 ડિસેમ્બરે. હે? તો કહેજો અનિલભાઈ ને એકાદ દાડા આવી છે બે વાર. આવા હું લઈને આવા એમને. તમે આવો ને પછી આપણે બે જણ ચર્ચા કરીએ બધી. હા સારું મળીએ આપણે, ચાલો. હા.